नमस्कार। आज આપણે બીજી પરીક્ષા એસપીસીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એને કહેવાય એના માટેની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે કે એનું માળખું કેવી રીતનું હશે, ક્યાંથી શું પૂછાશે અને કઈ રીતનું પૂછાશે એની આજે આપણે વાત કરવાના છે। જોઈએ આપણે પહેલાં તો આપણી પાસે વિભાગ એ છે। વિભાગ એ આપણને 5 માર્ક્સમાં પૂછાવાનો છે। કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં। પણ ક્યાંથી પૂછાવાનો એ આપણને ખબર નથી। આની અંદર બે ભાગ છે, પાર્ટ 1 અને પાર્ટ 2। કેટલા ભાગ છે? પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે ભાગ છે। તો બંનેમાંથી પૂછાશે, આપણે જોઈ લઈએ। તો પહેલું આપણે જોઈએ તો પહેલો સવાલ છે એ પાર્ટ 1ના 6થા ચેપ્ટરમાંથી। ક્યાંથી પૂછાશે? પાર્ટ 1ના 6થા ચેપ્ટરમાંથી। બીજો પાર્ટ 1ના 7મા ચેપ્ટરમાંથી। પાર્ટ 1ના 6થામાંથી, પાર્ટ 1ના 7મામાંથી, પાર્ટ 1ના 8મામાંથી। ત્યાર પછી પાર્ટ 2 છે એનો પહેલું ચેપ્ટર અને પાર્ટ 2 છે એનું 6થું ચેપ્ટર। એટલે જે પહેલા 3 છે એ આપણને ભાગ 1માંથી પૂછાય છે, બીજા 2 છે એ આપણને ભાગ 2માંથી પૂછાય છે। પરંતુ ભાગ 1ના 6, 7 અને 8 વાંચવાના અને ભાગ 2ના 1 અને 6 વાંચવાના। આટલા જ ચેપ્ટરની આપણે તૈયાર કરી। ભાગ 1ના 6, 7 અને 8માંથી વિકલ્પ વાંચવાના અને ભાગ 2ના 1 અને 6માંથી વિકલ્પ વાંચવાના। આ 5 જ ચેપ્ટર્સમાંથી આપણે વિકલ્પ વાંચવાના છે। હવે આપણે જોઈએ વિભાગ બી। એમાં પણ 5 માર્ક્સનું આપણને પૂછવાનું છે, એક વાક્યમાં જવાબ। ક્યાંથી પૂછાશે તે જોઈએ આપણે। અહીંયા ચેપ્ટર નંબર કયું છે? તો ચેપ્ટર નંબર આપણે ચેપ્ટર નથી લખતા, આપણે ભાગ લખીએ છીએ ને, એટલે પહેલા ભાગનું પહેલું ચેપ્ટર, પહેલા ભાગનું પહેલું ચેપ્ટર, પહેલા ભાગનું બીજું ચેપ્ટર, પહેલા ભાગનું 7મું ચેપ્ટર, પહેલા ભાગનું 8મું ચેપ્ટર અને બીજા ભાગનું 6થું ચેપ્ટર। એટલે આ જો 4 સવાલ એવા છે જે ભાગ 1માંથી પૂછાવાના અને ફક્ત એક જ સવાલ એવો છે જે ભાગ 2માંથી પૂછાવાનો। હવે કયા કયા ચેપ્ટરમાંથી? તો ભાગ 1નું પહેલું, 6થું, 7મું અને 8મું, ભાગ 1નું પહેલું, 6થું, 7મું અને 8મું અને ભાગ 2નું 6થું। આ 5 જ ચેપ્ટર આપણે વાંચવાના। એક વાક્યમાં જવાબ તમારે જો વાંચવા હોય સ્વાધ્યાયના તો ક્યાંથી વાંચવાના? ભાગ 1ના 1, 6, 7, 8 અને ભાગ 2ના 6થા ચેપ્ટરમાંથી। હવે વિભાગ સી એ 2 ગુણનો પ્રશ્ન છે, 5 પૂછાશે એટલે 10 માર્ક્સનો આપણો વિભાગ થશે। ક્યાંથી પૂછાશે? તો પહેલા ભાગના 4થા ચેપ્ટરમાંથી, પહેલા ભાગના 5મા ચેપ્ટરમાંથી, પહેલા ભાગના 7મા ચેપ્ટરમાંથી અને પહેલા ભાગના 8મા ચેપ્ટરમાંથી અને બીજા ભાગના 6થા ચેપ્ટરમાંથી। અહીંયા પણ તમે જોઈ શકો ભાગ 1માંથી જ પૂછેલું છે। ભાગ 1માંથી 4થું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 7મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર। 1, 4, 5, 7 અને 8। હવે કેમ બધું ભાગ 1માંથી જ પૂછાય છે પછી વાત કરીએ, આપણે સમજીએ નહીં। અત્યારે વિડીયોને જોયા કરજો એટલે તમને વધારે ડિટેલમાં ખબર પડે। ભાગ 2ના 6માંથી, એટલે ભાગ 2 જે છે એના 6થા ચેપ્ટરમાંથી 2 માર્ક્સવાળા, એટલે 2 માર્ક્સવાળા 5 પૂછાવાના છે। ક્યાંથી પૂછાશે? એક 4થા ચેપ્ટરમાંથી, ભાગ 1ના 4થા, 5મા, 7મા અને 8મા બધામાંથી એક અને ભાગ 2ના 6થા ચેપ્ટરમાંથી। અહીંયાથી આપણને શું પૂછાવાનું છે? વિભાગ સીના 2 માર્ક્સનો પ્રશ્ન। જોઈએ આગળ વિભાગ ડી। હવે વિભાગ ડી આપણને ક્યાંથી પૂછાય? એમાં એક અઠવા બી આપે છે આપણને, 4 પ્રશ્ન પૂછાય પણ 17ના અથવામાં 17 પૂછાય છે। એક પ્રશ્ન 3 માર્ક્સનો છે, એવા 4 પૂછાવાના છે। ચલો વિભાગ ડી ક્યાંથી પૂછાશે? તો વિભાગ ડી આખો જ વિભાગ ડી ભાગ 2માંથી પૂછાવાનો છે। ભાગ 1માંથી એક પણ સવાલ પૂછાશે નહીં। તો ભાગ 2નું બીજું ચેપ્ટર છે એમાંથી, ભાગ 2નું 4થું ચેપ્ટર છે એમાંથી, અઠવામાં પણ ભાગ 2નું 4થું ચેપ્ટર જ છે। ભાગ 2ના 5મા ચેપ્ટરમાંથી અને ભાગ 2ના 7મા ચેપ્ટરમાંથી। અહીંયા તમે જોઈ શકો બધામાં ભાગ 2, ભાગ 2, ભાગ 2, ભાગ 2 ને એ ભાગ 2, એટલે ભાગ 2 જે છે એના માટે વિભાગ ડી આપણો આખો પૂછાવાનો છે। જે વિભાગ ડી છે એ ભાગ 2ના કયા કયા ચેપ્ટરમાંથી? 2, 4, 5 અને 7 બધામાંથી એક એક સવાલ અને 4માંથી 2 સવાલ અથવાના અથવા આવશે, એટલે 2ના અથવામાં 17ના અથવામાં 17, એટલે તમારે 2, 4, 5 અને 7 એમાંથી 3 માર્ક્સવાળા સવાલ વાંચવાના। બીજી કોઈ જગ્યાએથી 3 માર્ક્સવાળા સવાલ વાંચવાની જરૂર નથી, એટલે 3 માર્ક્સવાળા સવાલ ક્યાંથી પૂછાશે? ભાગ 2માંથી। હવે ઈ, આમાં એફ પણ છે, ઈની વાત કરીએ। હવે તો ઈમાં આપણે જોઈએ તો ઈમાં આપણને 4 ગુણના 2 પ્રશ્ન પૂછવાના, પણ 20ના અથવામાં 20 પૂછાય છે। જોઈએ હવે વિભાગ ઈની અંદર કયા કયા પ્રશ્નો?
तो भाग 1નું 8મું ચેપ્ટર અને એના 8માં પણ ભાગ 1નું 8મું ચેપ્ટર એટલે ભાગ 1ના 8મા ચેપ્ટરમાંથી 20મો સવાલ પૂછાશે। આ 20મો સવાલ ક્યાંથી પૂછવાનો? તો ભાગ 1 એનું 8મું ચેપ્ટર, ભાગ 1નું 8મું ચેપ્ટરમાં તમારે 4 માર્ક્સનો સવાલ વાંચી રાખવાનો, બીજો કોઈ જગ્યાથી વાંચવાની જરૂર નથી। અને 21મો સવાલ એ ભાગ 2ના 7મા ચેપ્ટરમાંથી, એટલે ભાગ 2 જે છે એનું ચેપ્ટર નંબર 7 છે। એટલે તમારે વાંચવાનું શું? ચોથા 4 માર્ક્સનો સવાલ વાંચવો તો ક્યાંથી વાંચવાનો? તો ભાગ 1ના 8મા ચેપ્ટરમાંથી અને ભાગ 2ના 7મા ચેપ્ટરમાંથી। ભાગ 1નું 8મું ચેપ્ટર અને ભાગ 2નું 7મું ચેપ્ટર, એ સિવાય બીજી કોઈ જગ્યાએથી આપણને 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો નથી। હવે વાત કરીએ છેલ્લે વિભાગ એફ। પછી ખાસ અગત્યનું છે કે વિભાગ એફ શીખી લે પછી આપણે જે વિડીયો જોવાનો છે એ પછીનો ખાસ વિડીયો છે, કારણ કે એના પછી આપણને ખબર પડશે કયા ચેપ્ટરમાંથી કેટલું અને કઈ રીતના પૂછવાનું છે એ, અને કયા કયા ચેપ્ટર તમારે જોવાના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે। એટલે આપણે જોઈએ વિભાગ એફ 10 માર્ક્સનું છે, એમાં 5 ગુણ છે। તો વિભાગ એફમાં 22મો પ્રશ્ન પહેલા ભાગના 6થા ચેપ્ટરમાંથી અને 23મો પ્રશ્ન પહેલા ભાગના 7મા ચેપ્ટરમાંથી અને 18માં પણ પહેલા ભાગના 7મા ચેપ્ટરમાંથી। એટલે ભાગ 1 જ તમારે વાંચવાનો છે। ભાગ 1નું 6થું અને 7મું ચેપ્ટર તમે વાંચી લો તો તમારા 10 માર્ક્સ ક્લિયર થઈ જાય। એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, શું? જો ભાગ 1નું 6થું 7મું અને અહીંયા 8મું, ભાગ 1નું કયું વાંચવાનું છે? 6થું 7મું ને 8મું। એટલે ભાગ 1નું 6થું 7મું ને 8મું વાંચી કાઢો તો કેટલા માર્ક્સ આવ્યા? 10 ને 4 14 માર્ક્સનો આપણું વંચાઈ જાય। એટલે 5 માર્ક્સનો જો સવાલ વાંચવો હોય, 4 માર્ક્સનો જો સવાલ વાંચવો હોય તો 6 7માંથી 5 માર્ક્સનો અને 4 માર્ક્સનો 8મામાંથી। હવે મેઇન ઇમ્પોર્ટન્ટ જે આપણે વસ્તુ સમજવાની છે એની વાત કરીએ। ચલો જો અહીંયા આપણે પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 ભાગ છે આપણી બુક્સના। એ બુક્સના 2 ભાગમાંથી પહેલા ભાગના પહેલા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું? તો ફક્ત ને ફક્ત 1 માર્ક્સનું, એટલે 1 જ માર્ક્સનું પૂછાવાનું। એટલે વિકલ્પ હશે ક્યાં તો એક વાક્યમાં જવાબ હશે। આપણે જોઈ લઈએ, જોઈએ પહેલા ભાગનું પહેલું, તો પહેલા ભાગનું પહેલું એટલે ક્યાં છે? તો અહીંયા છે એરું। એટલે ફક્ત એક વાક્યમાં જવાબ, તમારે અહીંયાથી એક વાક્યમાં જવાબ જ વાંચવાનું છે, પહેલા ચેપ્ટરમાંથી બીજું કંઈ જ વાંચવાનું નથી। પાર્ટ 1ના પહેલા ચેપ્ટરમાંથી ફક્ત ને ફક્ત એક વાક્યમાં જવાબ, બીજું કંઈ નહીં, એ પણ એક જ પૂછાવાનું છે। ચાલો બીજું ચેપ્ટર પાર્ટ 2નું, તો પાર્ટ 1નું બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર એમાંથી કંઈ જ પૂછાવાનું નથી। પાર્ટ 1નું બીજું ને ત્રીજા ચેપ્ટરમાંથી કંઈ જ પૂછાવાનું નથી, એટલે તમારે બીજું ને ત્રીજું ચેપ્ટર તો વાંચવાનું જ નહીં, એ વાંચવાની જરૂર નથી। ચોથા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું અને 5મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું। હવે ચોથું ચેપ્ટર ક્યાં છે અને 5મું ચેપ્ટર ક્યાં છે એ જોઈ લે। તો ચોથું ચેપ્ટર અહીંયા 2 માર્ક્સમાં છે। અહીંયા જો અહીંયા ચોથું ને 5મું બંનેમાંથી 2 માર્ક્સનું જ છે, તો અહીંયા ચોથામાંથી 2 માર્ક્સનું અને 5મામાંથી 2 માર્ક્સનું, 2 માર્ક્સનો એક પ્રશ્ન। એટલે તમારે ચોથું અને 5મું ચેપ્ટર એમાંથી 2 માર્ક્સનો ખાલી એક સવાલ જ પૂછવાનો છે। એટલે એક સવાલ વાંચવા માટે તમારે ચોથું અને 5મું જે છે એમાંથી ફક્ત 2 માર્ક્સવાળો એક સવાલ પૂછવાનો છે, એ જ વાંચવાનું છે। હવે વાત કરીએ પાર્ટ 2ના 1 થી 5ની વાત કરીએ। પાર્ટ 2ના 1 થી 5 કયા કયા છે? તો પાર્ટ 2માં 1 થી 5માં એકમાંથી એક જ પૂછાવાનું છે, અને એકમાંથી એક એટલે જે અહીંયા છે તે આપણે જોઈ શકીએ। અહીંયા પાર્ટ 2નું પહેલું એમાંથી એક વિકલ્પ જ પૂછાવાનો છે, ખાલી ફક્ત ને ફક્ત એક વિકલ્પ, બીજું કંઈ જ પૂછાવાનું નથી। પાર્ટ 2ના બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું, પાર્ટ 2ના બીજામાંથી 3 અને ત્રીજામાંથી કંઈ જ નથી પૂછાવાનું, ત્રીજું તો પૂછાવાનું, ત્રીજું વાંચવાની જ જરૂર નથી, પણ આ 3 માર્ક્સ ક્યાં છે એ આપણે જોઈ લઈએ। તો પાર્ટ 2નું બીજું ચેપ્ટર એટલે કે બીજાનું બીજું, હવે બીજાનું બીજું ચેપ્ટર ક્યાં છે તે આપણે જોઈ લઈએ ખાસ। એટલે એટલા માટે કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? ફક્ત ને ફક્ત 3 માર્ક્સનું પૂછાવાનું છે। એટલે 3 માર્ક્સવાળો એક જ સવાલ હશે। પાર્ટ 2નું 2, જો પાર્ટ 2 એમાંથી 3 માર્ક્સનો એક સવાલ છે, બસ ખાલી એટલું જ જોવાનું છે, 3 માર્ક્સનો એક સવાલ એમાંથી પૂછાવાનો છે। હવે પાર્ટ 1 2નું 4 2નું ચોથું ચેપ્ટર, પાર્ટ 2નું ચોથું ચેપ્ટર એમાંથી પણ 3 માર્ક્સનું જ છે। એટલે પાર્ટ 2 4 બી અહીંયા જ છે આવ્યું। એટલે પાર્ટ 2ના ચોથા ચેપ્ટરમાંથી પણ 3 માર્ક્સનો એક સવાલ અને 8માં પણ અથવા આવશે। ત્યાર પછી પાર્ટ 2નું 5મું ચેપ્ટર એમાંથી પણ 3 માર્ક્સનો એક સવાલ, એટલે એ પણ અહીંયા જ છે। પાર્ટ 2 અને 5 જો 2 4 અને 5 અને ત્રીજામાંથી તો પૂછાવાનું નથી, એટલે અહીંયા આખું જ પાર્ટ 2 આ 2 4 અને 5 આ બધું જ આપણને ડી વિભાગમાં જોવા મળશે। ડી વિભાગમાં જે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એમાં 3 પ્રશ્નો આ જ હશે। આગળ વાત કરીએ।
हवे इम्पोर्टंट कई वस्तु दे आ के 3 3 3 9 ने 10 10 ने 2 12 12 ने 2 14 ने 15 એટલે આપણને ખબર છે એ પ્રમાણે કે 15 માર્ક્સનું જે પહેલી પરીક્ષા હતી એમાંથી 30% પૂછાય એટલે 50 ના 30% કરે તો 15 થાય એટલે 15 આમાંથી પૂછાય। હવે આપણી પાસે ચેપ્ટર રહ્યા 5 એમાંથી 35 માર્ક્સનું પૂછાવાનું છે। કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 35। એટલે હવેના ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે। જોઈએ આપણે ભાગ 1 નું છઠ્ઠું ચેપ્ટર એમાંથી 60 માર્ક્સનું પૂછાવાનું છે। પણ 60 માર્ક્સનું કયું તો એમાંથી જોઈએ આપણે 60 માર્ક્સનું તો भाग 1 નું છઠ્ઠું ચેપ્ટર तो एक विकल्प एक वाक्य में जवाब एक विकल्प અને એક वाक्य में जवाब અને एक 5 मार्क्स वाળો सवाल एक 5 मार्क्स वाળો सवाल क्या है तो अहींया एक 5 मार्क्स वाળो सवाल बस 5 मार्क्स वाળो एक सवाल है एक विकल्प ने एक वाक्य में जवाब। हवे भाग 1 ना 7मा चेप्टरनी वात करीए तो एमांथी 9 मार्क्सनुं पूछावानुं छे। भाग 1 मांथी केटला 1 ना 7मा चेप्टर 9 मार्क्सनुं एक विकल्प एक वाक्य में जवाब एटले एक करीए एटले 2 थया अने त्यार पछी अहींया जोईए तो 2 मार्क्स वाळो पण छे एटले 1 + 2 आवुं थयुं। अने बीजुं आपणे जोईए तो अहींया 7 छे तो 7 पण अहींया आपणे जोईशे 5 मार्क्स में एटले 5 मार्क्स में छे 18 ने 18 में एटले अहींया 5 आपणे गणीए तो 5 ने 2 7 ने 9 एटले 9 मार्क्सनुं 7मा चेप्टरमांथी थई जाय। 8मा चेप्टरमांथी 8 मार्क्सनुं छे। 8मा चेप्टरमांथी केटला मार्क्सनुं छे? 8 मार्क्सनुं। क्या क्या है जो 8मुं चेप्टर अहींया छे 8मुं चेप्टर अहींया पण छे एटले 1 + 1 थई गयुं। चलो त्यार पछी 8मुं चेप्टर अहींया पण छे एटले 2 थई गया 4 थई गया एनो मतलब के हवे चौथा 4 मार्क्सनो एक हशे तो 4 मार्क्सनो एक आपणे जोई शकीए अहींया 18 में ज छे एटले 4 मार्क्सनो पण एक पूछायेलो छे एटले 4 मार्क्स अहींया आपणे लखी दईए तो केटला थाय 4 ने 6 ने 2 8 एटले 8 मार्क्स थई गया। हवे छठ्ठुं अने 7मुं चेप्टर भाग 2 નું છઠ્ઠું ને 7મું तो भाग 2 ना छठ्ठा मांथी आपणे पूछाशे 4 मार्क्सनुं अने 7मा मांथी पूछाशे 7 मार्क्सनुं। हवे छठ्ठा मांथी 4 मार्क्सनुं जोईए तो अहीं तो बधुं क्लियर थई गयुं। तो भाग 2 નું छठ्ठा मांथी जो तो भाग 2 ना छठ्ठा मांथी एक विकल्प एक वाक्य में जवाब अने छठ्ठा मांथी 2 मार्क्स वाळो एक पूछाय छे एटले 2 मार्क्स वाळो एटले केटला थया अहींया जोईशे 4 थई गया। एटले छठ्ठुं चेप्टर है एमांथी केटलुं वांचवानुं छे? एक विकल्प एक वाक्य में जवाब ने 2 मार्क्स वाळो एक। हवे वात करीए 7मुं चेप्टर 7मुं चेप्टरमांथी आपणे शुं पूछानुं छे? 7मा चेप्टरमां 7 मार्क्सनुं छे एटले एक 3 मार्क्स वाळो अहींया आपणे जोई शकीए एक 3 मार्क्स वाळो छे अने एक 4 मार्क्स वाळो छे एटले अहींया 7मा चेप्टरमांथी एक 3 मार्क्स वाळो अने एक 4 मार्क्स वाळो सवाल पूछाशे। बस आ ब्लूप्रिंट न समझ पड़े तो फरीथी एकवार जोई लेजो स्क्रीनशॉट पाड़ी लेजो अने तमे लखवुं होय तो लखी लेजो कारण के आ ब्लूप्रिंटनी बहारनुं कंई पूछावानुं नहीं। हाँ कदाच कोई एवो शिक्षक होय जे तमने कदाच परेशान करवा मांगतो होय तो कदाच थोड़ुं घणुं बहारनुं पूछी शके पण आ ब्लूप्रिंटनी बहार न पूछी शकाय ए अमणे समजवुं जोईए। बाकी आपणे तो समजीए छे के आपणे आमांथी वांचवानुं छे। ओके એટલે नेक्स्ट टाइम જ્યારે આપણે મળીએ ત્યારે આગળના જે છે એના વિશે અભ્યાસ કરીશું। પણ કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો જેથી કરીને પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આપણે લાવી શકીએ। આભાર।